સોમવારે પાનની દુકાન બેસેલ કોંગ્રેસ આગેવાન નયન જીવાણી ઉપર ભાજપ જામકંડોળા પ્રભાવી ઇન્દ્રજીતસિંહ ચુડાસમા અને મળતિયાએ હુમલા કર્યાનો કોંગ્રેસ આગેવાન પર આક્ષેપ કરેલ. આક્ષેપ બાદ ભાજપના મહામંત્રીએ પણ કોંગ્રેસ પર આગેવાન ઉપર આક્ષેપ કરેલ. હુમલાના સીસીટીવી ફૂટેજ બાદ સીમસામી ફરજિયાત નોંધેલ. કોંગ્રેસ દ્વારા 14 તારીખે અડધો દિવસ બંધનું એલાન પણ આપેલ ને બંધનો મિશ્ર પ્રતિસાદ પણ મળેલ. કોંગ્રેસ દ્વારા કરાયેલ ફરિયાદ બાદ ભાજપ કાર્યકર ફરિયાદમાં નોંધાયેલ. રિપોર્ટર જગમાલ સુવા, ભાયાવદર, ઉપલેટા. મારું નામ હાર્દિકભાઈ રાવળ, શહેર ભાજપ મહામંત્રી. હાર્દિકભાઈ, જે રીતે અત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, સમગ્ર વિવાદ શું છે? કોંગ્રેસના આગેવાન નયનભાઈ જીવાણીએ મને ધાક ધમકી આપેલ હતી એક નજીવી બાબતમાં. કઈ બાબત? કઈ? એક ફટાકડાની બાબત હતી. એમાં એક મેસેજ વાયરલ કરેલો હતો. એ મેસેજનો મેં સારો જવાબ આપેલો હતો. ત્યારબાદ મને બીજા થ્રુ ધમકી આપેલી, મારા પ્રમુખ દ્વારા, મારા બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા, બધા દ્વારા મને ધમકી આપેલી હતી કે મને જાનથી મારી નાખવી, આમ તેમ. આ બાબતે તમે પોલીસને જાણ કરી? ના, હજી મેં જાણ નથી કરેલી, પણ હું એવું વિચારતો હતો કે ભાઈ હજી કાંઈ મને કાંઈ એવું હોય તો હું તો બધાનું શાંતિથી વાતાવરણ બનાવવા માંગતો હતો. ત્યારબાદ રાતે હું નીકળો ગામમાં, ત્યારે મને એને ગાળો આપી, મને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી. તે બાબતે મેં પોલીસમાં ફરિયાદ કરેલી છે. મને મારેલો પણ છે. મારી માંગણી એ ભાઈની કડકથી કડક સજા થવી જોઈએ, અને આ જે જ્ઞાતિ વિરુદ્ધ કાંઈ ઉકસાવાના ધંધા કરે છે એ ખોટું છે બધું. ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા. આજે મીડિયા મિત્રોનું સ્વાગત છે. તો હું આજે મીડિયાના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે જે ભાયાવદરની અંદર જે આ બનાવ બન્યો છે એમાં નયનભાઈ જીવાણીનો અને હાર્દિકભાઈ રાવલનો પ્રશ્ન હતો. એમાં એ લોકોએ ખૂબ નયનભાઈ એને ખૂબ ચોરીને ચીકણું કર્યું છે કે મળતિયાઓ એને બધાએ મારી ઉપર હુમલો કર્યો છે. તો મારે એટલું જ કહેવાનું છે મીડિયાના માધ્યમથી કે જો ભાજપના મળતિયાઓએ તમારી ઉપર કર્યું હોય તો તમે તો ફેરવીને બધા મુદ્દાઓ પર આવ્યા છો. અને બીજું કે જે મેં શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી એની અંદર 18 વર્ણનો અમને સાથ સહકાર ખૂબ મળ્યો છે. અને આજે પણ અમે પોલીસ સ્ટેશને બધા સમાજના આગેવાનો, બધા 18 વર્ણના જે પ્રમુખો અને એમના બધાનું આવેદન પત્ર હું પોલીસ સ્ટેશનને દેવા જવાની છું. અને હું પોલીસ સ્ટેશનને એટલું જ કહેવા પોલીસ મિત્રોને કહેવા માંગુ છું કે તમે આમાં કડક ને કડક તપાસ કરો એવી અમારી માંગ છે. આવેદન પત્ર દેવાનો મુખ્ય હેતુ શું? આવેદન પત્રનો દેવાનો મુખ્ય હેતુ એ છે કે જે ખોટે ખોટું નામ ઇન્દ્ર વિજયસિંહભાઈ નું એમાં સામેલ કર્યું છે તો એમનું કારણ શું અમે એ જાણવા માંગીએ છીએ. ઇન્દ્રજીતભાઈ તો ત્યાં સ્થળ પર હાજર પછી પહોંચ્યા હતા, એ હતા જ નહીં. તો આ નયનભાઈ જીવાણી ગોળ કરીને એને ક્યાંથી ક્યાં મુદ્દો લઈ ગયા છે એ અમારે જાણવું છે. મારું નામ નયન જીવાણી, ભાયાવદર. હમણાં મારી માથે જે હુમલો કરવામાં આવ્યો એના અનુસંધાને આખી વાતની એ છે કે સરકારનું જાહેરનામું 9 તારીખે 5 વાગે બહાર પડ્યું. ઓફિશિયલી જાહેરનામું બહાર પડેલું નહોતું એને સમાજવાડીમાં કે નથી ગામમાં જાહેરાત કરીને પોલીસે કાર્યવાહી જાહેરાત કરીને પબ્લિકને કીધેલું કે આ જાહેરનામું બહાર પડ્યું. તેમ છતાં તે દિવસે જ 5 વાગે જાહેરનામું બહાર પડ્યું ને રાતે 8 વાગે અમારા સમાજની અંદર એક લગ્ન હોય પાટીદાર સમાજના દીકરાના. આ લગ્નમાં છોકરાઓને જાહેરનામા બાબત કંઈ ખ્યાલ નહોતો ને ફટાકડા ફોડ્યા. 10 વાગે દિવસના પોલીસની જીપ પટેલ સેવા સમાજની અંદર આવી, પરિણેતરા ચાલુ હતા, લગ્નની વિધિ ચાલુ હતી, ત્યારે આવી અને પોલીસે કહેલ કે ભાઈ ફટાકડા ફોડવાવાળાને હાજર કરો, અન્યથા અમારે બધાને હેરાન કરવા જોઈએ, મહેમાનને બધાનો હાયડો કરવો જોઈએ. આ બાબતેથી જે ગરધણી હતા તે ગભરાઈ અને પોલીસના કહેવા મુજબ એને બે જણાને મોકલી દીધા કે ભાઈ આ 2 જણા હતા, જાહેરનામા ભંગનો ગુનો થાય છે, કોઈ મોટો ગુનો કરેલો નહોતો. કારણ કે છોકરાઓને પણ ખ્યાલ નહોતો પ્રસંગની અંદર હોય
અને હું જાહેરનામું ટીવીના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરનામું બહાર પડે તો ખરેખર સરકારે કે પોલીસે જાહેરનામું બહાર પડ્યું હોય તો એની જાહેરાત પબ્લિકને કરવી જોઈએ. જે સમાજવાડીમાં પ્રસંગ હોય ત્યાં એને નોટિસ બોર્ડ ઉપર કે ત્યાં જઈને લેખિત એને આપવું જોઈએ. પણ આવી કોઈ કાર્યવાહી થયેલ નહોતી, તેમ છતાં છોકરા ઉપર ગુનો બન્યો અને આપણે છોકરાઓને હાજર પણ કરી દીધા. અને જે છોકરા હતા નહીં, મહેમાનના છોકરાઓએ ફટાકડા ફોડેલા હતા એને મોકલ્યા. પણ આ ભાયાવદરનો કહેવાતો આગેવાન, જિલ્લા ભાજપનો આગેવાન, એ ભાઈને સત્તાનો મદ વાલી વખતે ઉપડે છે ને હોદ્દાની રૂએ, એમાં નગરપાલિકા આવી એટલે થઈ ગયું એટલે પાવર કરે છે. ભૂતકાળમાં પણ જ્યારે પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે નીતિન પટેલ વખતમાં પણ આ ગામને આ ટોળકીઓએ બાનમાં લીધું હતું. એક હોળીના દિવસે બેનર તૂટ્યું હતું ત્યારે પણ ગામમાં બાનમાં લીધું હતું. અને સાથે હું પણ ભાજપમાં હતો અને ભાજપમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ચુટાડાને એને આભાર વિધિ કાર્યકરોનો એક કાર્યક્રમ ઉપલેટા રાખેલ હતો. આ કાર્યક્રમની અંદર સંસદ સભ્ય, ધારાસભ્ય અને જિલ્લા ભાજપની આખી ટીમમાં મને આમંત્રણ આપીને સ્ટેજ ઉપર બેહાડવા બાબતે બધાને બેફામ ગાળો બોલી અને આ ઇન્દ્રજીતની વિરુદ્ધ જિલ્લા ભાજપના પ્રદેશ ભાજપમાં ફરિયાદ કરેલી હતી. હું ભાજપમાં હતી. આ વ્યક્તિ ભ્રષ્ટાચારી છે. આ વ્યક્તિ ભાયાવદરની અંદર દાદાગીરી ને લુખાગીરી કરે છે અને જે દારૂ વેચે અને 2 નંબરનો ધંધો કરે છે એવા લોકોની છત્ર છે. આ ભાઈની છત્ર છે એમાં જ આ ધંધો કરે છે. અને બચાવ કરવા માટે તો મારી માટે હુમલો કરવામાં આવ્યો. હુમલો આવ્યો તો એક જ જ્ઞાતિ કેમ? હું નથી કહેતો, મેં કીધું છે આ કે હમણાં જ લોકો હતા. પણ સીસીટીવીની અંદર પ્રૂફ થયેલું છે ને ભાઈ અત્યારે પોતાનો બચાવ કરવા નીકળ્યા છે. અને ગામમાં નગરપાલિકાના પ્રમુખ એમ કહે છે કે મેં શાંતિ સમિતિની બેઠક, તો શાંતિ સમિતિની બેઠક સર્વજ્ઞાતિ અને બિનરાજકીય, આ કેને કહેવાય બિનરાજકીય કહેવાય આને કે જે પોતે નામ આપે છે શાંતિ સમિતિનું બિનરાજકીય અને ત્યાં વાત કરે છે રાજકારણની, એનો આકા કહે એમાં ઊંચી આંગળી કરવા વાળા છે પ્રમુખ. આ પ્રમુખ પાટીદાર કરે, હું પાટીદારની દીકરી તો એના કામ જોઈ લ્યો. તો હમણાં પાટીદારનો વિરોધ કરવા પણ ગયા હતા. તો કેવી રીતે પાટીદાર? અને સાથે જે આગેવાનોને એમને બોલાવ્યા છે એ આગેવાનો તો માત્ર શાંતિ સમિતિ કે ગામના ઝઘડામાં પૂરું થઈ જાય કે ઝઘડો શાંત થઈ જાય અને શાંતિ સમિતિની બેઠક અને એમાંય નગરપાલિકાના પ્રમુખે બોલાવેલી બેઠકમાં ગયા હતા. જો એ લોકોએ આજ કરવું હતું, આજ રૂપ આપવું હતું ને રાજકારણની વાત કરવી હતી આ શાંતિ સમિતિની બેઠકમાં, એક વ્યક્તિ વિરુદ્ધ જ વાત કરવી હતી તો એને ભાજપના નામે બોલાવી હતી. શા માટે આ શાંતિ સમિતિને પ્રમુખનો ઉપયોગ કર્યો? પ્રમુખ એક વસ્તુ જુદી છે, એ ગામ સમજના છે, કોઈ પક્ષના ના હોય પ્રમુખ, અને તોય એના નામે કરી અને પોતે હવાથી અમારે છે. અને જે વસ્તુ મેં રહી વાત ફરિયાદની, મને મારવાની, મને મારેલો છે માર, તે બાબતનું મેં પોલીસમાં ફરિયાદ કરેલી છે. પોલીસે એવિડન્સ પાકા તપાસ કર્યા. મને ભરોસો છે ન્યાયતંત્ર ઉપર એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે, જવાબદારો સામે પગલાં ભરશે. મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, ક્ષત્રિય સમાજના ભાયાવદરના પ્રમુખ અને જામકંડોરણા તાલુકા ભાજપના પ્રભારી. હાલ જે રીતે અત્યારે ભાયાવદરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું, આ સમગ્ર ઘટનાક્રમ શું છે અને જે સામસામી ફરિયાદ નોંધાણી છે તેમાં તમારું શું કહેવાનું? હકીકત તો એવી છે કે નયનભાઈ અત્યારે જે કંઈ વાત કરે છે એ મને મીડિયાના માધ્યમથી જે જાણવા મળ્યું છે અને પોલીસ સ્ટેશને જે મારી ઉપર ફરિયાદ થઈ એના ઉપરથી જાણવા મળ્યું છે કે 2 ઘટના બની. એક ઘટનાની વાત કરે છે કે પટેલ સમાજમાં લગ્ન હતા અને જાહેરનામાનો ભંગ થયો. તો પહેલા જ મારે એ કહેવાનું છે કે પટેલ સમાજમાં કેના લગ્ન હતા, જાહેરનામાનો ભંગ થયો, એ જ્યારે પેપરમાં આવ્યું ત્યારે મને ખબર પડી. ત્યાં સુધી મને કશી જ ખબર નથી. એ મેં હમણાં 18 વર્ષની પટેલ સમાજની આગેવાનીમાં મીટિંગ મળી હતી ત્યારે મેં સ્પષ્ટતા કરી, મારો મોબાઈલ જે પંચને જોતો એને આપી દઉં, મારે કશું જ સંબંધ નથી. બીજી ઘટના બની એમાં હાર્દિકભાઈ રાવળને છેલ્લા 24 કલાકથી કાંઈક નયનભાઈ ધમકી આપતા હતા, તું મીડિયામાં કાંઈ મેસેજ ના નાખતો, જાહેરમાં માફી માંગીને નકર હું ટાંગા ભાંગી નાખી. એ પ્રશ્ન એ બેનો હતો. અને તેમાં તે જ રાત્રે નયનભાઈએ કાંઈ હાર્દિકભાઈને ગાળો બાળો કાઢી ઝાપટ બાપટ મારીને કાંઈક પ્રશ્ન બન્યો અને એના અનુસંધાને જે કાંઈ બનાવ ત્યાં નવા બસ સ્ટેન્ડે બન્યો અને એને નયનભાઈએ મારી મચોડી ફેરવી અને પોલીસ સ્ટેશને એવી ફરિયાદ કરી કે આમાં ઇન્દ્ર વિજયસિંહ, એના ભાઈ, એના કુટુંબી અને ક્ષત્રિય સમાજના લોકોએ મારી ઉપર હુમલો કર્યો. તો સીસીટીવી ફૂટેજ છે, મારો તો એમાં કોઈ રોલ નથી. મને બેમાંથી એક પણ ઘટનાની જાણ નહોતી. મને જ્યારે અમારા ભાજપના આગેવાનનો ફોન આવ્યો કે બસ સ્ટેન્ડે આવો બનાવ બને છે
તો હું ગામના આ છેડે રહું છું, નયન જીવાણી ગામના બીજા છેડે રીતે સ્વાભાવિક હું ત્યાં પહોંચતા મારે 5-10 મિનિટ થાય. હું ત્યાં ગયો તો ટોળે ટોળા હતા અને અમુક છોકરા શટર પાસે માથાકૂટ કરતા હતા. હું ટોળામાં જવા જ ગયો તો મને અમુક લોકો રોક્યો. મેં કીધું મને જવા તો દો. નયન ક્યાં? નયન એક દુકાનની અંદર ભરાઈને અંદરથી શટર બંધ કરી દીધું હતું. પણ મારી ત્યાં સીસીટીવી ફૂટેજમાં પોલીસના મિત્રો એમ કહે છે કે હાજરી છે. તો ભાજપના આગેવાન ઉપર હુમલો થાય અને મને કોઈનો ફોન આવે ને હું પાછળથી ત્યાં પહોંચું અને સીસીટીવી મારી હાજરી હોય તો હું કંઈ ગુનેગાર થઈ જતો નથી. હું ચેલેન્જ સાથે કહું છું, મેં નયન જીવાણીને કશું કીધું હોય, હું એને અડ્યો પણ હોય અથવા મેં એનો ચહેરો પણ જોયો હોય તો પણ મને જે કાંઈ સજા મળે એ સજા હું સ્વીકારવા તૈયાર છું. પણ નયનભાઈ જીવાણીને જે 2 મુદ્દા છે એ મુદ્દાને ડાયવર્ટ કરી અને પાટીદાર વર્સિસ ક્ષત્રિય કરી અને પોતાને રાજકીય લાભ લેવો છે એવું મને લાગે છે. હું એકાદ 2 દાખલા આપને આપું તો ભૂતકાળની અંદર સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો વાયરલ થયા કે નાના રેકડીવાળા હોય તો એમને નશાની હાલતમાં દબાવવા, કોઈ સજ્જન માણસના ઘરમાં નશાની હાલતમાં ઘૂસી જવું, કોઈ એમની પાસે પૈસા માંગતા હોય તો ન આપવા, નાના સમાજનાનું અપમાન કરવું, લાફો મારી લેવો અને પટેલ સમાજના સજ્જન માણસો વિરુદ્ધ બેફામ બોલેલો એવું ભૂતકાળમાં કરે છે. આવી પ્રવૃત્તિ પોતે કરે છે અને પાછી ઓલી કહેવત જેવું કહ્યું કે ઉલટા ચોર કોટવાલ કો દાંતે. કારણ કે પોતાનું છેલ્લા 25 વર્ષનું જાહેર જીવન જોવો, એનો 25 વર્ષનો રેકર્ડ જોવો અને મારો 25 વર્ષનો રેકર્ડ જોવો. એટલે મીડિયાના મિત્રો અને પોલીસના મિત્રોને અને ગામ લોકોને મારી એવી વિનંતી છે કે આના માટે છેલ્લા 25 વર્ષના બેયના જીવનના રેકોર્ડ જોવા જોઈએ. મારા 7 પેઢીમાં કોઈ વિરુદ્ધ એક સામાન્ય અરજી પણ નથી. મેં કોઈ દી કોઈ તુકારો પણ દીધો નથી ને આ પ્રકરણમાં હું ક્યાંય હતો નહીં. છતાં પણ આ ગોંડલનો મેં તમને કીધું કે આવો બધો ઉલ્લેખ કરી અને લોકોને ઉશ્કેરવા છે અને એનો ભૂતકાળ જ બધું કે છે. એની ઉપર ઘણા પોલીસ કેસ પણ છે, પણ એને પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ બધું કરે છે. કારણ કે તાજેતરમાં જ હમણાં જે ચૂંટણી હારી ગઈ છે એ મૂળ મુદ્દો છે, એ એમનાથી પચતું નથી. અને મારે આ મીડિયાના માધ્યમથી એટલું ખાસ કહેવું કે ગામની અંદર 18 વરણ હંપી લેતો હોય એને આ તો પાટીદાર સમાજનું મોટી વસ્તીવાળું ગામ છે, તો મોટી જેમની વસ્તી હોય એ તો નાની વસ્તીવાળાનું ધ્યાન રાખે, પ્રેમ આપે. અને ભાઈ અદર પટેલ સમાજ આ કરે છે, પણ આ એકમાત્ર જે પોતાનું વ્યક્તિગત સ્વાર્થ આવે ત્યારે બધાને દબાવવાના અને એનો કોઈ પ્રતિકાર કરે તો સમાજ કરી અને સમાજને ગુમરાહ કરે છે.